નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટ કરેલું હતું, બરોબર છે. થિયરી તો આપણે બધી જ જનરલી જોઈ ગયા છીએ કે લઘુવૃત્ત ખંડ કોને કહેવાય, લઘુવૃત્ત વૃતાંશ કોને કહેવાય, ગુરુવૃત્ત ખંડ કોને કહેવાય, ગુરુવૃતાંશ કોને કહેવાય, લઘુચાપની લંબાઈ કોને કહેવાય, ગુરુચાપની લંબાઈ કોને કહેવાય, બરોબર છે. તેનું ક્ષેત્રફળ, બરોબર. આ બધી વસ્તુની થિયરી આપણે આગળના લેક્ચરની અંદર જોયેલી છે. તો હવે આપણે સ્વાધ્યાય 12.2 ના 1 થી 6 અને 14મો દાખલો એટલું જ કરવાનું છે, બરોબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો દાખલો સ્વાધ્યાય 12.2 નો શું કહે છે કે જો 6 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r બરાબર કેટલા 6 સેન્ટીમીટર વાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય, એટલે કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે, અહીંયા કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે 60 નો, બરોબર. તો વૃતાંશનું ક્ષેત્રફળ ગોતો. જો ખાલી તમને એમ કે ને કે વૃતાંશનું ક્ષેત્રફળ શોધો તો લઘુ વૃતાંશ જ સમજવું, બરોબર છે. ગુરુ વૃતાંશનું હશે ને તો તમને નામ ચોખવટ કરી દીધી હશે કે ગુરુ વૃતાંશનું શોધો, પણ લઘુ વૃતાંશમાં એ લોકો ખાલી વૃતાંશ તરીકે જ લેશે, બરોબર છે. એટલે આપણને થીટા પણ મળી ગયા, કેટલો છે 60 નો. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સમીકરણ થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r નો સ્ક્વેર, બરોબર. થીટા કેટલા 60 છેદમાં 360 પાય એટલે 22 ના છેદમાં 7 અને r એટલે 6. અહીંયા r નો સ્ક્વેર છે એટલે 6 ગુણ્યા 6, બરોબર. સાદરૂપ આપશો તમને આન્સર મળશે 132 ના છેદમાં 7 સેન્ટીમીટર નો સ્ક્વેર. જો તમે એકમ નહીં લખેલો હોય તો તમારો અડધો માર્ક કટ થઈ શકે છે. એટલે તમને જેમ કે અહીંયા જુઓ તો ત્રિજ્યા કેમાં આપેલી છે સેન્ટીમીટરમાં 6 સેમી. તો તમારે ખાલી ક્ષેત્રફળ શોધો ત્યારે સેન્ટીમીટરનો વર્ગ અને ખાલી લંબાઈ હોય તો ખાલી સેન્ટીમીટર, આટલું એકમનું ધ્યાન રાખવાનું છે, બરોબર. ચાલો હવે બીજો દાખલો જોઈએ. 22 સેન્ટીમીટર પરિઘવાળા લંબાઈ અહીંયા આપી દીધી છે, 22 સેન્ટીમીટર પરિઘ છે, એટલે કે વર્તુળની લંબાઈ ટોટલ કેવી છે 22 સેન્ટીમીટરની છે. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો, એટલે એના 4 ભાગ પાડવાના, એમાંથી આ ચોથા ભાગનું ક્ષેત્રફળ. તો ઈ આપણે શું થયું, એક પ્રકારનું લઘુ વૃતાંશ થયું, અને એનો ખૂણો કેટલો હોય તો કે 90 નો, કેમ કે 4 ભાગ પડે એટલે 90 નો ખૂણો બને. એટલે ખૂણો તમને મળી ગયો. 22 નો પરિઘ આપ્યો છે તો તમારે ત્રિજ્યા ગોતવાની રહી. તો પરિઘ બરાબર શું થાય, વર્તુળનું પરિઘ 2πr, બરોબર. એના બરાબર આપણને કેટલો આપ્યું છે 22, એટલે કે 22 બરાબર 2πr. તો r ને કરતા કરું તો 22 ના છેદમાં 2π, બરોબર છે. પાઈ ની કિંમત કેટલી થાય તો કે 22 ના છેદમાં 7, એટલે ઉપર તો 22 એમને, અહીંયા 2 એમને, અહીંયા પાઈ ની કિંમત 22 ના છેદમાં 7, 22 કેન્સલ, છેદનો છેદ અંશમાં, 7 ઉપર ગયા, 7 ના છેદમાં 2. શું થયું, આપણી ત્રિજ્યા થઈ. તો r મળી ગયો ને થીટા બરાબર તો 90, ચતુર્થાંશ ભાગ કીધો છે એટલે કેટલા બર થાય 90. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ નું સમીકરણ થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r નો સ્ક્વેર, જ્યાં થીટા બરાબર કેટલા મૂકવાના 90, પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 અને r કેટલા મળ્યા હતા 7 ના છેદમાં 2, એટલે વર્ગ છે એટલે 7 ના છેદમાં 2 ગુણ્યા 7 ના છેદમાં 2. ઉડતું એટલું ઉડાડી દેવાનું, વધશે કેટલું સાદરૂપ આપશો એટલે 77 ના છેદમાં 8, બરોબર છે, સેન્ટીમીટર નો સ્ક્વેર, કેમ કે ક્ષેત્રફળ શોધેલું હતું એટલે. તો આ હતો બીજો દાખલો. ચાલો ત્રીજો દાખલો જોઈએ. જો આ દાખલો કેવો છે તો કે વ્યવહારુ જીવનમાં તમે જોઈ શકો એવો, બરોબર છે. શું કહે છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટાની લંબાઈ તમને આપી દીધી, કેટલી છે 14 સેન્ટીમીટર. મિનિટ કાંટો 5 મિનિટમાં જે ક્ષેત્રફળ સમાવે તે શોધો.
એટલે કે આ વર્તુળ થયું, બરોબર છે. માની લ્યો કે મિનિટ કાંટો છે તે જ આપણી ત્રિજ્યા થઈ, તો એ ત્રિજ્યા કેટલી આપી દીધી તમને? 14ની, બરોબર છે. અને 5 મિનિટ એટલે 5 મિનિટ પછી અહીંયા હોય, બરોબર છે. તો આ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે 5 મિનિટના દાયરામાં, બરોબર છે. હવે જો સમય આની હારે જોડાયો, બહુ મસ્ત દાખલો છે. તો 60 મિનિટમાં કેટલી કલાક? 1 કલાક હોય, 1 કલાકે 60 મિનિટ થાય એટલે, બરોબર છે. એટલે કે 60 મિનિટ થાય ને ત્યારે માની લ્યો કે મિનિટ કાંટો અહીંયાથી શરૂ થયો તો 60 મિનિટ એટલે 1 કલાકમાં ફરી પાછો મિનિટ કાંટો અહીંયા આવી જાય, એટલે એને કેટલો ટૂંકમાં ખૂણો આવ્યો 60 મિનિટમાં? 360 નો ખૂણો આવ્યો. ખાસ સાંભળજો, 60 મિનિટમાં કેટલો ખૂણો આવરે છે? 360 અંશનો ખૂણો આવરે છે. તો 5 મિનિટમાં કેટલો ખૂણો બને? ત્રિજ્યા તો તમને ખબર જ છે, બરોબર. તો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ આ બેયનો ગુણાકાર અને છેદમાં 60, બરોબર છે. એટલે જો અહીંયા કર્યા 360 ગુણ્યા 5 અને છેદમાં 60 એનું સાદુરૂપ આપો એટલે થીટા બરાબર આપણને કેટલું મળ્યું? 30. તો થીટા પણ તમને મળી ગયું, બરોબર છે. આર બરાબર 14 તમને આપી દીધા. તો હવે આપણું સમીકરણ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર. થીટા બરાબર કેટલા મૂકવાના? 30, બરોબર. એટલે જો ઉપર થીટા પાઈ આર નો સ્ક્વેર થઈ એટલે થઈ ગયું થીટા પાઈ આર નો સ્ક્વેર છેદમાં 360. અહીંયા 360 છે. તો પાઈ એટલે એને આગળ પાછળ ખાલી લીધેલું. પાઈ એટલે 22/7. આર એટલે 14 આપેલા, તો આર નો સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14 અને થીટા બરાબર 30 અને છેદમાં 360 તો હતા જ. રેડી? તો હવે આનું સાદુરૂપ આપો તો 154/3 સેન્ટીમીટરનો સ્ક્વેર. એનો મતલબ એમ કે જો મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટરની હોય તો એ 5 મિનિટની અંદર કેટલું ક્ષેત્રફળ આવડે? 154/3 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું એ ક્ષેત્રફળ આવરી લે. આમાં ખાસ શીખવાની વસ્તુ શું હતી ખબર છે? કે આપણને તો ખાલી શું આપેલું હતું? તો કે આપણને તો ફક્ત 5 મિનિટનો સમય આપ્યો હતો અને ત્રિજ્યા આપી હતી. ત્રિજ્યાને સાઈડમાં રાખો, તમે સમયના આધારે ખૂણો ગોતી શકો છો, બરોબર ને? એ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે. ચાલો હવે આપણે ચોથો દાખલો જોઈએ. શું કહે છે? કે 10 સેન્ટીમીટરની ત્રિજ્યા એટલે કે આર બરાબર 10 ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, બરોબર છે. એ કેન્દ્ર પાસે શું બનાવે છે? કાટખૂણો. એટલે કે આ કાટખૂણો બન્યો, બરોબર છે. હવે કાટખૂણો તો બની ગયો, 90 નો ખૂણો આપણને ખબર પડી ગઈ. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ શોધો. ખાસ ધ્યાન રાખજો, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કીધું નથી. શું કીધું ગોતવાનું? લઘુ વૃત્તખંડ ગોતવાનું કીધું, બરોબર છે. તો લઘુ વૃત્તખંડ ગોતવું હોય તો એનું સમીકરણ શું આવતું હતું? લઘુ વૃત્તખંડનું સમીકરણ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું, બરોબર છે. ચાલો હવે આપણે જોઈએ. તો સૌથી પહેલા તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો આપણે શોધવું જ પડશે. તો થીટા આપણને આપી દીધા 90 ને ત્રિજ્યા કેટલી આપી છે? 10ની, બરોબર. એ બધી મૂકી દો એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી ગયું તમને. કેટલું? તો કે 78.5 સેન્ટીમીટર. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે શું થાય? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણ AOB. જો અહીંયા તમે જોશો ને તો આપણે શું જોઈએ છે? તો કે આપણે આટલો ભાગ જ જોઈએ છે, બરોબર. એટલે મેં આખું શું કર્યું? આ લઘુ વૃતાંશ જે હતું એનું ક્ષેત્રફળ લીધું, બરોબર છે. અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખ્યું તો આપણને મળી ગયું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, બરોબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણે શોધીશું, બરોબર છે. ચાલો, એટલે આપણને અહીંયા આપેલું છે અને 90 નો ખૂણો છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? 78.5 સેન્ટીમીટરનો સ્ક્વેર.
ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. હવે કાટખૂણો છે તો શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ, કેમ કે 90 નો ખૂણો બને છે એવું કીધું હતું. એટલે 1/2 પાયો આને કહું, બરોબર છે, આ ભાઈને પાયો કહું. રેડી? તો આ થયો વેધ. એટલે બંને 10 10 જ છે, એટલે 10 ગુણ્યા 10, બરોબર છે. હવે 10 ગુણ્યા 10 100, 100/2 50, એટલે કે 78.5 માંથી 50 ગયા 28.5 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થયું. બીજી વસ્તુ આપણને શું કીધી હતી? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો કાંઈ વાંધો નહીં, ગુરુ વૃત્તાંશ એટલે શું? ટોટલ ક્ષેત્રફળમાંથી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ટોટલ, એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો πr² માઇનસ 78.5 પાય છેદમાં r². પાય કેટલા છે? તો કે અહીંયા 3.14 લીધા. હવે એ પોઈન્ટને દૂર કરો, 3.14. આ પોઈન્ટને દૂર કરવા હોય તો કેટલા મીંડા મૂકવા પડે? છેદમાં 2 મીંડા, એટલે 314/100. એટલે એનું મૂક્યું પાયનું 314/100. r એટલે 10 ગુણ્યા 10 અને માઇનસ 78.5. એટલે આનું સાદરૂપ આપશો તો આ 100 કેન્સલ, 314 એમાંથી 78.5 બાદ થયા, એટલે 235.5 સેન્ટીમીટરનો સ્ક્વેર ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થયું. બરોબર છે? તો આ ચોથો દાખલો. ચાલો, પાંચમો દાખલો છે, બરોબર છે, એનો પહેલો દાખલો આપણે જોઈએ. આ તો તમને આવડી જવો જોઈએ. હવે ક્ષેત્રફળ વાળું જોઈ લીધું. હવે કોના માટેનું? તો કે લંબાઈ માટેનું. લંબાઈ માટે 2πr આવતું હતું, બરોબર છે. તમને 21 ત્રિજ્યા આપી દીધે છે. વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? 60 નો ખૂણો બનાવે. તો તેને અનુરૂપ ચાપની લંબાઈનું ક્ષેત્રફળ શોધો. એટલે 60 ખૂણો બનાવે એ ચાપનું લંબાઈ તમારે ગોતવાની. તો ચાપની લંબાઈ બરાબર, એટલે કે લઘુ વૃત્તાંશની લંબાઈ, બરોબર, લઘુ ચાપની લંબાઈ કેટલી? તો કે θના છેદમાં 360 ગુણ્યા 2πr. θ કેટલા? 60 ના. r કેટલા? 21. બાકી બધું એમને મૂકી દો ને સાદરૂપ આપી દો તો કેટલું મળે? 22 સેન્ટીમીટર મળે. બરોબર છે? અહીંયા વર્ગ નહીં આવે કેમ કે લંબાઈ છે એટલે એકમ સેન્ટીમીટરમાં આવશે. બરોબર? ચાલો, એનો બીજો દાખલો સેમ ટુ સેમ ઈ જ રીતે છે. બરોબર? અહીંયા 21 સેન્ટીમીટરની ત્રિજ્યા આપેલી હતી. અહીંયા 21 સેન્ટીમીટરની ત્રિજ્યા આપેલી છે. કંઈક મિસ્ટેક હોય એવું લાગે છે. 1 મિનિટ. 60 નો ખૂણો બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. અચ્છા, આ શું છે? ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળનું સમીકરણ πr² મૂકવાનું. બરોબર છે? બધી વસ્તુ એ ને એ જ હતી, પણ પહેલી વાર આપણે શું ગોઈતું? લઘુ ચાપની લંબાઈ શોધી. અત્યારે આપણે એનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ છીએ. બરોબર છે? તો એ જ વસ્તુ બધી મૂકી દો તો 231 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે. બરોબર? ચાલો, તેનો ત્રીજો દાખલો જોઈએ. હવે થોડુંક લેન્ધી પ્રોસેસ આવશે. હવે શું કહે છે? વસ્તુ એ નહીં જ 21 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે r બરાબર એટલા, ખૂણો 60 નો, તેને અનુરૂપ જીવા વડે બનતા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. બરોબર છે? વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું આપણને કીધું. તો સૌથી પહેલી વાત, ખૂણો કેટલો આપેલો છે? 60 નો આપેલો છે. બરોબર છે? હવે આની આકૃતિ આપણે અહીંયા પહેલા તો આવી જ ગઈ હતી. કઈ રીતની હતી? તો કે આ રીતની હતી. બરોબર? આ અહીંયા જાય છે, આ અહીંયા જાય છે. ત્રિજ્યા 21 છે, ખૂણો 60 નો છે, આ પણ 21 જ છે. બરોબર છે? હવે જનરલી 60 નો ખૂણો હોય અને બંને બાજુ સરખી હોય, બરોબર છે, તો એના ત્રણેય ખૂણાના માપ કેવા હોય? સરખા. તો તેની ત્રણેય બાજુના માપ પણ કેવા થાય? સરખા થાય. સમબાજુ ત્રિકોણ થાય. બરોબર છે? એટલે કે ત્રણેય બાજુ સરખી હોય એવી. ફરી પાછા સમજી લઈએ થિયરી. શું કહેવા માંગે છે? કે માની લ્યો કે અહીંયા 21 ત્રિજ્યા છે, તો આ પણ 21 ત્રિજ્યા થાય અને ખૂણો 60 નો છે બંને બાજુ વચ્ચેનો. તો એનો મતલબ એમ કે હવે જે ત્રિકોણ રચાશે એ ત્રિકોણની ત્રણેય બાજુ કેવી હશે? સરખી હશે. બરોબર? 60 નો ખૂણો હોય તો આવું લઈ શકાય, બીજા ખૂણામાં નહીં. એટલે જો શું કીધું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સમીકરણ શું? તો કે √3/4.
બરોબર છે, અને એની બાજુના વર્ગ એટલે કે આર સ્ક્વેર. અહીંયા આપણે બાજુ આર સ્ક્વેર છે, ઘણી વાર તમે એ સ્ક્વેર પણ જોશો. અહીંયા તો ત્રિજ્યા છે એટલે આપણે આર સ્ક્વેર મૂકેલું છે. તો આપણે ત્રિજ્યા મૂકી દઈએ તો 21 નો સ્ક્વેર બરોબર છે 441, એટલે કે 441 √3/4 આપણને શું મળ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શોધવાનું તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અને માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો આપણે આગળ જોઈ જ લીધું 5.2 માં. કેટલું મળ્યું? 231 બરોબર છે. અને અહીંયા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 441 √3/4. હવે આનું સાદુરૂપ આપણે આપી શકીએ નહીં, લેન્ધી છે એટલે આપણે એટલું જ રાખી દેવાનું. બરોબર છે, આ એનો આન્સર. રેડી? ચાલો હવે તેના પછીનો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો પણ કંઈક એ જ રીતનો છે કે 15 સેન્ટીમીટરની ત્રિજ્યા તમને આપી દીધી છે બરોબર, r બરાબર 15, અને જીવા પાસે 60 નો ખૂણો બનાવે છે. એનો મતલબ આ જેટલી બાજુ છે એટલી જ આની લંબાઈ થઈ, અને અહીંયા પાછો કેટલાનો ખૂણો? 60 નો. તો આ પણ કેટલી થાય? 15 જ થાય બરોબર. ઓની જેમ જ કરવાનું છે. રેડી? પણ આમાં શોધવાનું શું છે? તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, બેયના ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો સૌથી પહેલા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું પડે. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ θ/360 ગુણ્યા પાય r નો સ્ક્વેર. એ રીતે આપણે ગણતરી કરીએ તો હવે 117.75 મળ્યા. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવું છે બરોબર છે. તો લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું જરૂરી છે. સમબાજુ ત્રિકોણ છે તે આપણને ખબર પડી ગઈ. તો √3/4 ગુણ્યા બાજુનો વર્ગ બરોબર. બાજુ કેટલી હતી? 15 હતી લંબાઈ બાજુની, એનો વર્ગ. એટલે આપણને શું મળ્યું? 225 ગુણ્યા 1.73/4 બરોબર. હવે પોઈન્ટ પ્રમાણે પણ એની ગણતરી કરી નાખી છે એટલે 97.3125 લગભગ આટલું થાય, નિયર અબાઉટ. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 117.75, અને માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 97.3125 બરોબર. બંનેની બાદબાકી કરો એટલે 20.4375 આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો કે ટોટલ ક્ષેત્રફળમાંથી આ રીતની રચના છે. તમને આનું ક્ષેત્રફળ મળી ગયું બરોબર, નાના ભાગનું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આટલાનું શોધવાનું કહે છે તો આટલાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ટોટલ ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું બાદ કરી નાખો એટલે ગુરુ વૃત્તખંડનું. એટલે ટોટલ ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી નાખ્યું બરોબર છે. એટલે કે પાય નો સ્ક્વેર માઇનસ 20.4375. પાય એટલે 314/100 અને આર કેટલા હતા? 15, એટલે 15 નો વર્ગ. એ બધાયનું સાદરૂપ આપીને 706.5 એમાંથી 20.4375 બાદ કર્યું તો વધ્યું 686.0625 સેન્ટીમીટર નો સ્ક્વેર બરોબર છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. દાખલો લેન્ધી હશે, જ્યારે વૃત્તખંડ આવશે ને ત્યારે દાખલો લાંબો થશે બરોબર, પણ અઘરો નથી. રીત એક સરખી જ રાખવાની છે બરોબર. ચાલો હવે 1 થી 6 દાખલા થયા. હવે આપણે 14મો દાખલો જોવાનો છે સીધો, કેમ કે બાકીના દાખલા આપણે નીકળી ગયા છે બરોબર. તો 14મો દાખલો જોઈએ. તો 14મો દાખલો આપણને શું કહે છે? ઓપ્શન વાળો આપેલો છે, થોડોક માઇન્ડ વાળો છે, એટલે એ 14મો આપેલો છે. શું કહે છે કે આર ત્રિજ્યા વાળા વર્તુળનો વૃતાંશ ખૂણો પી સેન્સ છે બરોબર, એટલે કે પી અંશ છે. રેડી? એટલે કે આપણને જે થીટા આપતા હતા ને, થીટા બરાબર કેટલા? પી અંશ બરોબર, અને ત્રિજ્યા સ્મોલ આર આપતા તેની જગ્યાએ કેપિટલ આર. તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો વૃતાંશનું સમીકરણ શું હતું? θ/360 ગુણ્યા પાય આર નો સ્ક્વેર. થીટા બરાબર શું મૂકવાનું? પી મૂકવાનું, એટલે મેં પી મૂક્યો. સ્મોલ આર બરાબર શું મૂકવાનું? કેપિટલ આર મૂકવાનું, એટલે ઈ મૂક્યો. મૂલ્ય નથી આપ્યું એમને. હવે બીજી વાત, ઉપર નીચે 2 વડે ગુણાકાર કરવો અને ભાગાકાર કરવો, એટલે 2 વડે ગુણાવ્યા, 2 વડે ભાગાકાર કર્યા બરોબર છે. તો ઉપર પી ના પી તો એમને જ રહ્યા, 2πr નો સ્ક્વેર થઈ ગયો અને છેદમાં 720 થઈ ગયા.
તો એવું ઓપ્શન આપણને કઈ આપેલું છે? જુઓ જી, હા ડી ઓપ્શન છે, બરોબર છે. તો આ આપણે જો નકર આ આવે જ સમીકરણ, પણ અહીંયા 180 છે, 360 આપી દીધા હોત તો ડાયરેક્ટ આવી જાત. આ તો આવે જ નહીં કોઈ વાતે, બરોબર. 2πr આ પણ નો જ આવે. સ્ક્વેર વાળું હવે r ના વર્ગ વાળું, તો આ r નો વર્ગ વાળું નો આવે, કેમ કે અહીંયા છેદમાં 360 હોવા જોઈએ. હવે આ આવે છે, બંધ બેસે છે, કેમ કે ઉપર નીચે બે બે આપણે ગુણાવ્યું એટલે આ થઈ ગયું. આમાં કોઈ રીતે થાય એમ નહોતું, એટલે એ ખોટું છે. તો આપણો આન્સર ડી આવશે. રેડી? તો આવી રીતે આપણે આ 12મું ચેપ્ટર જે હતું, બરોબર છે, તે ત્રિકોણ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ત્યાં અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ રચના ચેપ્ટર લેશું.